गुड मॉर्निंग फ्रेंड्स। स्टैंडर्ड 10th विषय गणित प्रकरण नंबर 6 त्रिकोण। मित्रों आ प्रकरण भणता पहला थोड़ी बेजिक माहिती समझी लईशुं के त्रिकोण कोने कहेवाय, त्रिकोणना कुल अंगो केटला। त्रिकोण माटे सौथी पहला तो 3 शिरोबिंदु ए बी अने सी ए 3 शिरोबिंदु होय छे अने 3 खूणाओ जेने आपणे खूणो ए अथवा खूणो बीएसी, खूणो बी अथवा खूणो एबीसी, खूणो सी अथवा खूणो बीसीए। हवे बीसीए ने एसीबी पण कही शकाय, बीसीए ने एसीबी खूणो पण कही शकाय। ए ज रीते खूणा बी ने एबीसी नी जेम सीबीए पण कही शकाय, सीबीए। अने खूणा ए ने सीएबी पण कही शकाय। आम 3 खूणाओ होय छे अने 3 बाजुओ रेखाखंड एबी, रेखाखंड बीसी अने रेखाखंड सीए। आ 3 बाजुओ अने 3 खूणाओ, 3 बाजुओ अने 3 खूणाओ एटले कुल अंगो थशे कुल 6 अंगो होय छे। आटલું આપણે ખાસ યાદ રાખીએ કે ત્રિકોણના કુલ 6 અંગો હોય છે, 3 ખૂણાઓ અને 3 બાજુઓ। આ વસ્તુ બહુ મહત્વની છે। હવે ત્રિકોણના પ્રકાર, ત્રિકોણના ખૂણાના પ્રકાર જોઈએ તો આ ત્રિકોણ છે એ લઘુકોણ ત્રિકોણ છે। लघुकोण त्रिकोण कोने कहेवाय तो जे त्रिकोणना 3 खूणाओ 90 अंश करता नाना होय तेने लघुकोण त्रिकोण कहे छे। ए ज रीते काटकोण त्रिकोण, जे त्रिकोणमां कोई एक खूणो काटखूणो होय तेने काटकोण त्रिकोण कहे छे। अने गुरुकोण त्रिकोण, जे त्रिकोणमां कोई एक खूणो 90 करता मोटो होय तो आ रीते मित्रों हवे आपणे त्रिकोणनी बाजुओने आधारे त्रिकोणना प्रकार जोईए। आ खूणाना आधारे जोया, खूणाना आधारे आपणे त्रिकोणना प्रकार जोया। बाजुने आधारे तो बाजुओ ए बी सी 4 5 6। मित्रों आमां 3 बाजुओ असमान छे, आथी आने विषम बाजू त्रिकोण कहेवाय, विषम बाजू त्रिकोण कहेवाय। आ जे बधुं ज्ञान छे ए आपणे 8મા 9માं भणी गया छे अने ए आपणे ताजू करवुं पड़े। ए ज रीते त्रिकोणना 2 बाजुओ समान होय तो तेने समद्विभुज त्रिकोण कहे छे। ए ज रीते त्रिकोणनी 3 बाजू सरखी होय, धारो के आनुं 5 एबीनुं 5 बीसीनुं 5 एसीनुं 5 तो तेने समबाजू त्रिकोण कहे छे। तो आटली प्राथमिक बात कर्या पछी आपणे आपणा चेप्टर पर आवीशुं। सौ पहेला समरूप आकृति कोने कहेवाय एनी वात आपणे करीए। जे आकृतिना
આકાર સમાન હોય, તમે જુઓ કે આ જે વર્તુળ છે એની ત્રિજ્યા 5 છે, જ્યારે અહીં એની ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે, તો આ બંને વર્તુળો સમરૂપ આકૃતિ છે એમ કહેવાય, કેમ કે એમના જે આકાર છે એ સમાન છે. એ જ રીતે આપણે ચોરસ એક લીધું, એની બાજુઓ 5 સેન્ટીમીટર છે, જ્યારે એ જ ચોરસ બીજું ચોરસ લઈએ એની બાજુઓ 8 સેન્ટીમીટર હોય, તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ આકૃતિઓ કહેવાય, પણ એકરૂપ આકૃતિઓ કહેવાય નહીં. એકરૂપ આકૃતિઓની વાત કરીએ તો જે આકૃતિઓના માપ અને આકાર બંને સમાન હોય તેમને એકરૂપ આકૃતિ કહે છે. એકરૂપ આકૃતિની વ્યાખ્યા લખીએ આપણે તો જે આકૃતિના આકાર અને માપ બંને સમાન હોય તેને એકરૂપ આકૃતિ કહે છે. સમરૂપ આકૃતિમાં આપણે જોઈએ તો સમરૂપ આકૃતિની વ્યાખ્યામાં જે આકૃતિના આકાર સમાન હોય માપ નહીં તેને સમરૂપ આકૃતિ કહે છે. એક અગત્યનો સિદ્ધાંત કે એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. જે એકરૂપ આકૃતિ હોય તે સમરૂપ આકૃતિઓ છે, પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. આપણે યાદ રાખવાનું છે, એકરૂપ હોય તે સમરૂપ હોય, પણ સમરૂપ હોય તે એકરૂપ હોય જ એવું કહી શકાય નહીં. સ્વાધ્યાય 6.1ની વાત કરીએ. ખાલી જગ્યા તમને પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય, બધા વર્તુળો સમરૂપ છે એમ કહેવાય. બધા ચોરસો પણ સમરૂપ છે એમ કહેવાય. બધા જ સમબાજુ ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાય. જો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અહીં શું આવશે? સમાન. બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે સંખ્યાઓની બાજુવાળા બે બહુકોણો સમરૂપ હોય છે. તો આ રીતે યાદ રાખવાનું છે આપણે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય છે, તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણો સમરૂપ છે એમ કહેવાય. સમરૂપ આકૃતિઓની વાત આપણે કરી કે જે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ માપ ભિન્ન હોય તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, ધારો કે આપણે એક વર્તુળ લઈએ અને એક ચોરસ લઈએ તો આ બંને આકૃતિઓ સમરૂપ નથી, કારણ કે બંનેના આકાર અલગ અલગ છે. હવે દાખલા નંબર 3, નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે ચકાસો. તો આ ચતુષ્કોણ PQRS ની બધી બાજુઓ સમાન છે, 1.5, 1.5, 1.5, 1.5. જ્યારે અહીંયા ચતુષ્કોણ ABCDમાં બધી બાજુઓનું માપ 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. એટલે બાજુઓ સમાન છે, બરાબર, પરંતુ અહીં એક મહત્વનો ગુણધર્મ
કે બંને આકૃતિઓ જો સમરૂપ થાય એ માટે અહીંયા આપેલા ચતુષ્કોણ એબીસીડીમાં પ્રત્યેક ખૂણાઓ કાટખૂણા છે, જ્યારે PQRSમાં કાટખૂણા નથી. આથી આ બંને ચતુષ્કોણો સમરૂપ નથી એમ કહેવાય. ત્રિકોણની સમરૂપતા આપણે હમણાં જે ભણ્યા એ સામાન્ય કોઈ પણ આકૃતિ હોય એની સમરૂપતાનો અભ્યાસ કર્યો. પણ હવે ત્રિકોણ માટે ત્રિકોણની સમરૂપતા એ શું છે એની વાત આપણે કરીએ. બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. નંબર 1, બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાય. મિત્રો, ત્રિકોણની સમરૂપતાને સમજવા માટે આપણે એને આકૃતિ સમજીએ. ધારો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR, આ બે ત્રિકોણોમાં મિત્રો અનુરૂપ ખૂણાઓ સમાન છે. જેમ કે આ ખૂણો 60 છે તો આ ખૂણો 60 છે, આ ખૂણો 80 છે તો આ ખૂણો 80 છે, આ 40 છે તો આ ખૂણો 40 છે. તો આને એમ કહેવાય કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે અથવા સમાન છે. અને અનુરૂપ બાજુઓ, ધારો કે AB અને PQ, આપણે પહેલાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે બતાવી દઈએ. A બરાબર P બરાબર 60, B બરાબર Q બરાબર 80, C બરાબર R બરાબર 40. આને કહેવાય અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે. બીજી શરત કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. ધારો કે ABનું માપ 8 હોય અને PQનું માપ 4 હોય તો AB ભાગ્યા PQ બરાબર 8 ભાગ્યા 4, 4 દૂને 8, 2 આવ્યા. BC બરાબર 10 હોય, QR બરાબર 5 હોય તો BC અપોન QR બરાબર 10 ભાગ્યા 5, 5 દુ 10, 2. એ જ રીતે આપણે AC બરાબર 12 છે અને PR બરાબર 6 છે તો AC ભાગ્યા PR બરાબર 12 ભાગ્યા 6, 6 દૂને 12. તમે જોઈ શકો છો કે AB ભાગ્યા PQ કર્યા તો પણ 2 મળ્યા, BC ભાગ્યા QR કર્યા તો પણ 2 મળ્યા, AC ભાગ્યા PR કર્યા તો પણ 2 મળ્યા. તો આ રીતે બે બાજુઓનો ભાગાકાર સમાન હોય તો એ બંને બાજુઓ સમપ્રમાણમાં છે એમ કહેવાય. તો હવે ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા: બે ત્રિકોણોમાં આપેલી સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય તો તે સંગતતા સમરૂપતા છે એમ કહેવાય. સ્વાધ્યાય 6.2 દાખલો પહેલો, ત્રિકોણ એબીસીમાં BC સમાંતર DE આપણને આપેલું છે, બરાબર. તો તમે EC શોધો. તો આપણને ખબર છે કે AD ભાગ્યા AB બરાબર AE ભાગ્યા AC. હવે AD બરાબર કેટલા છે? 1.5 અને AB બરાબર 3 વત્તા 1.5. એ જ રીતે AE બરાબર 1 સેન્ટીમીટર અને AC બરાબર, ધારો કે EC બરાબર આપણે ધારીએ, EC બરાબર આપણે X ધારીએ તો X પ્લસ 1 ચોકડી ગુણાકાર કરીએ પહેલાં 1.5 છેદમાં 4.5 બરાબર 1/x પ્લસ 1 ચોકડી ગુણાકાર કરીએ એ પહેલાં 15/10 અને 45 ઉપર 10 10 ઉડી ગયા એટલે અહીંયા
15 તરી 45. 1/3 બરાબર 1/x+3. હવે 15 તરી 45 1/3 બરાબર 1/x+1. ઉલટ પ્રમાણનો ઉપયોગ કરીએ તો x+1 બરાબર 3, x બરાબર 3 - 1, x બરાબર 3માંથી 1 જાય તો 2. એટલે કે આપણું ECનું માપ 2 થાય અને AD બરાબર આપણને આપેલા છે આકૃતિમાં 1.5 સેન્ટીમીટર. મિત્રો સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 2 આપણે એમાં જોઈશું કે આ જે DE છે, DE સમાંતર BC છે. આથી આપણે સમપ્રમાણતાના નિયમ પ્રમાણે AD ભાગ્યા AB બરાબર AE ભાગ્યા AC. AD કેટલા છે ધારી લઈએ x, AB બરાબર x પ્લસ 7.2 બરાબર AE બરાબર 1.8 અને AC બરાબર 1.8 વત્તા 5.4. AC બરાબર 8 × 4 12, 5 × 6 1 7, 7.2. ચોકડી ગુણાકાર કરીએ તો 7.2x બરાબર 1.8 ગુણ્યા x પ્લસ 7.2. તો અહીંયા 72 ગુણ્યા 18 ઉપર 10 x બરાબર x વત્તા 7.2. 10 ઉડી ગયા, 18 ચોક 72, 4x માઇનસ x બરાબર 7.2. તો 3x બરાબર 7.2. તો x બરાબર 7.2 ભાગ્યા 3, 24 તરી 72, 2.4. આમ AD બરાબર 2.4 થાય. મિત્રો આપણે ત્રિકોણ નામના પ્રકરણની શરૂઆત કરી અને આપણે ચુસ્તપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના આપેલા પરિપત્ર મુજબ જ જે દાખલા અને જે પ્રમેયો પૂછાવાના છે એ જ આપણે કરીશું, જેથી તમને વધારે અભ્યાસનો લોડ પડે નહીં. ઓકે, તમે મારી જોડે લખતા રહો, પ્રેક્ટિસ કરતા રહો, તો આ પ્રકરણમાં કોઈ તકલીફ નહીં પડે એની તમને હું ગેરંટી આપું છું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.